हेलो दोस्तों, फायर जी के ट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, લાસ્ટમાં આપણે ઇલ્તુત્મિશ વિશે સમજ્યા હતા। દોસ્તો, આપણે જોયું કે ઇલ્તુત્મિશ પછી જે સુલતાન બને છે એ કોણ બને છે? રજિયા સુલતાન। તો રજિયા જે છે એ ઇલ્તુત્મિશ પછી જે છે એ રાજા બની જાય છે, અને રજિયા સુલતાન જે છે એનો સમયગાળો જે છે શાસનનો 1236 ઈસવીસનથી 1240 ઈસવીસન સુધી હોય છે। મતલબ કે માત્ર 4 જ વર્ષ તે શાસન કરે છે। તો રજિયા સુલતાનની કહાની એ ટાઈપની છે કે રજિયા જ્યારે લાલ વસ્ત્ર પહેરીને જ્યારે ઉત્તરાધિકારી તરીકે જે લોકો સમક્ષ સામે આવે છે, તો એ થોડુંક જે છે એ જે મુસ્લિમ ધર્મની અંદર જે સ્ત્રીઓના પોશાક ને જે પહેરવેશ જે હોય છે એનું એ થોડુંક ઉલ્લંઘન કરે છે। તો એના હિસાબે પણ રજિયા સુલતાનને થોડોક જે છે એ સંઘર્ષ કરવો પડે છે। તો આપણે જોઈએ રજિયા સુલતાનની કહાની। તો એક સ્ત્રીનું જે છે એ સલ્તનતના સિંહાસન ઉપર જે બેઠવું એ સમયના જે એમના ક્ષેત્રના જે વિભિન્ન પ્રાંતોના જે સુબેદારો હતા એમને એ પસંદ આવ્યું નહોતું, કેમ કે એને ખબર હતી કે આ એક સ્ત્રી છે। તો સ્ત્રી છે એ રાજા બને એ જે આ વિભિન્ન પ્રાંતોના સુબેદારો હતા એને પસંદ આવ્યું નહોતું। એને એવું કે ભાઈ, સ્ત્રીને તમે કઈ રીતે રાજા બનાવી શકો એમ, અમે આવા સક્ષમ અને મજબૂત શક્તિશાળી જે સુબેદારો છે એ છતાંય તે આવી સ્ત્રીઓ જે છે એને તમે રાજા બનાવી દો, એ તો એક વસ્તુ ખોટી છે। તો સુબેદારોના મનમાં થોડુંક અંશે મનમાં એવું હતું કે ભાઈ, રજિયાને જે રાજા બનાવી એ વસ્તુ ખોટી છે। તો એવી રીતે જે એમના વિરોધીઓ હતા રજિયાના એ ઘણા જે છે એ એમના રાજા બન્યા પછી જે છે એ બહાર આવ્યા હતા। તો આ વિરોધીઓમાં ઇલ્તુત્મિશનો જે એક વઝીર હતો જેનું નામ હતું નિઝામુદ્દીન જુનેદી। તો આ નિઝામુદ્દીન જુનેદી છે એ એમનો વઝીર છે, એ આ રજિયાનો છે એ સીધો જે છે એ એક પ્રકારનો વિરોધી હતો। અને દિલ્હીમાં એ સિવાય પણ દિલ્હીની અંદર વિદ્રોહીઓએ જે છે એ ભેગા મળીને વિદ્રોહ પણ કર્યો હતો કે ભાઈ, સ્ત્રીને જે છે એ સુલતાન તરીકે તમે ગાદી ઉપર બેસાડી શકો નહીં। પરંતુ રજિયા સુલતાને જે છે એ ગાદી ઉપર બેસીને તરત જ જે છે એ એક રાજા તરીકે આ બધા વિદ્રોહોને છે એ કડક રીતે એણે શું કર્યા? દબાવી દીધા કે ભાઈ, મને મારા ફાધર જે હતા એમણે મને ઉત્તરાધિકારી તરીકે મને પસંદ કરીને જે છે એ ઘોષણા કરેલી છે, અને હું એવી રીતે રાજા બનીશું, તો એમાં ખોટું શું છે? ભલે હું એક સ્ત્રી છું, પરંતુ હું રાજા તો બની જ શકું। તો એવી રીતે જે પણ વિદ્રોહ જે ઉત્પન્ન થયા હતા દિલ્હીની અંદર, એ રજિયા સુલતાને છે એ એને કડક રીતે દબાવી દીધા। અને રજિયાએ છે એ પુરુષની માફક પડદા પ્રથાનો ત્યાગ કરીને પુરુષોની જેમ જે છે એ વસ્ત્ર ધારણ કરવાના એને શું કર્યા? શરૂ કરી દીધા। મતલબ કે એણે જે સ્ત્રીનો પોશાક હતો એ એણે ત્યાગ કરી દીધો। પડદા જે લગાવવામાં આવતા સ્ત્રીઓને એ સમયમાં, તો એમનો પણ એણે ત્યાગ કર્યો, અને જે પુરુષોની માફક જે છે એ વસ્ત્રો પહેરવાનું એમણે શરૂ કર્યું, ને એવી રીતે જે છે એ રાજદરબારમાં એણે આવવાનું શરૂ કર્યું। તો વ્યક્તિગત દૃષ્ટિકોણથી તમે જુઓ તો જે રજિયા સુલતાન છે એ સૌપ્રથમ એવી સ્ત્રી હતી કે જેણે ભારતમાં સૌપ્રથમવાર જે છે એ સ્ત્રીના સંબંધમાં ઇસ્લામની પરંપરાઓનું એણે શું કર્યું હતું? ઉલ્લંઘન કર્યું હતું। તો રજિયા સુલતાન પ્રથમ એવી સ્ત્રી હતી કે એણે ભારતની અંદર પ્રથમવાર જે છે એ એક સ્ત્રીના સંબંધમાં ઇસ્લામની પરંપરાઓનું એને ઉલ્લંઘન કર્યું હતું। ખાસ આ પોઈન્ટ છે એ દોસ્તો યાદ રાખજો। અને થાય છે એવું કે આ પરંપરાઓનું ઉલ્લંઘન કરતાં જે એમનો દરબાર હતો એની અંદર જે શક્તિશાળી જે તુર્કો હતા એમણે એનો શું કર્યો? ખુલ્લીને વિરોધ કર્યો કે ભાઈ, આ વસ્તુ એકદમ ખોટી છે, આવું ન હોવું જોઈએ। તમે આવી રીતે રાજા છો પરંતુ તમે આવી રીતે પડદા પ્રથાનો ત્યાગ કરી શકો નહીં। પછી આ ઇસ્લામી જે પરંપરા છે પડદો પહેરીને જે છે સ્ત્રીઓએ રહેવું, એ સિવાય પુરુષોના વસ્ત્રો ન પહેરવા, તો આવી રીતે તમે એમનું ઉલ્લંઘન કરી શકો નહીં। તો આ જે તુર્કો હતા, જે શક્તિશાળી તુર્કો દરબારમાં, એ બધા એનો એકદમ ખુલ્લીને વિરોધ કર્યો, અંદરખાને નહીં, સીધો ડાયરેક્ટ જ તે છે એણે શું કર્યો? વિરોધ કરવાનું શરૂ કર્યું। એટલે રજિયા સુલતાનને ખબર પડી ગઈ કે હવે મારે થોડુંક જે છે એ સંભાળીને ચાલવું પડશે। તો રજિયા સુલતાન તો એક સ્ત્રી હતી, અને એક સ્ત્રી તરીકે એ એક શું હતી? એકલી હતી। તો એણે જે છે એમનો પક્ષ છે એ મજબૂત બનાવવા માટે
એણે શું કર્યું, ભટિંડાનો એક ગવર્નર હતો, ગવર્નર મતલબ કે સુબેદાર, જેનું નામ હતું મલિક અલ્તુનિયા, અને આ એક તુર્ક નેતા હતો. તો એની સાથે એણે થોડુંક મિત્રતા કેળવવાની શરૂ કરી, અને એવી રીતે મિત્રતા કેળવીને છેલ્લે જે રજિયા છે એ આ અલ્તુનિયાની સાથે શું કરી લે છે, નિકાહ કરી લે છે, મતલબ કે લગ્ન કરી લે છે. અને એવી રીતે એ પોતાની સ્થિતિ એ મજબૂત કરવાની ટ્રાય કરે છે, પરંતુ એમાં એ શું થઈ જાય છે, અસફળ થાય છે. અસફળ કેવી રીતે થાય છે, તો કે મલિક અલ્તુનિયાની સાથે સુબેદાર મલિક અલ્તુનિયા હોય છે એમની સાથે નિકાહ કરીને મલિક અલ્તુનિયાને તો એ પોતાના ફેવરમાં લઈ લે છે, પરંતુ જે મલિક અલ્તુનિયાના જે નીચે જે બીજા તુર્કો અને જે લોકો હોય છે એ જે છે એ મલિક અલ્તુનિયાને સાથ આપતા નથી. અને એવી રીતે મલિક અલ્તુનિયા સાથે મળીને પણ રજિયા છે એ પોતાની સ્થિતિ મજબૂત કરવાની ટ્રાય કરે છે, પરંતુ એમાં સફળ થતી નથી. અને આ બંને જે છે પતિ પત્ની, મતલબ કે મલિક અલ્તુનિયા અને રજિયા, એ બંને મળીને જે બહરામ શાહ હતો, જે એમનો વિરોધી હતો, એને પરાજિત કરવાની ટ્રાય કરી, પરંતુ એમાં તુર્કોએ છે એ એમને સાથ આપ્યો બહરામ શાહને, અને એ તુર્કોએ સાથે મળીને આ રજિયા અને અલ્તુત્મિયાની શું કરી નાખી, હત્યા કરી નાખી. તો આવી રીતે રજિયા અને અલ્તુનિયાની જે હત્યા છે એ કેથલ નામના સ્થળ ઉપર કરી દેવામાં આવે છે, અને એવી રીતે રજિયા સુલતાનનું ચેપ્ટર છે એ સમાપ્ત થઈ જાય. મતલબ કે રજિયા સુલતાન જે છે એ પ્રથમ સ્ત્રી શાસક જે છે એ હિસ્ટ્રીની અંદર ગણાય છે, પરંતુ તે ઝાઝો સમય જે છે એ શાસન કરી શકી નહોતી. માત્ર 4 જ વર્ષ એણે સંઘર્ષપૂર્ણ જે છે એ શાસન કર્યું, પરંતુ જે શાંતિથી જે એક રાજા તરીકે એને જે શાસન કરવું જોઈએ એવું શાસન છે એ રજિયા સુલતાન કરી શકી નહીં. તો રજિયા સુલતાનની પછી જે બહરામ શાહ સાથે જે એમનું યુદ્ધ છૂટ્યું, તો સ્વાભાવિક છે કે બહરામ શાહ જે છે એ શું બનશે, રાજા બનશે. તો એવી રીતે રજિયા સુલતાન પછી જે મુઇઝુદ્દીન બહરામ શાહ છે એ સલ્તનત ઉપર જે છે એ ગાદી ઉપર આવે છે, અને 1240થી 1242 સુધી શાસન કરે છે. તો બહરામ શાહ પણ ઝાઝો ટકશે નહીં. થાય છે એવું કે રજિયા પછી રજિયા સુલતાન પછી શાસક બન્યો, અને જે મુઇઝુદ્દીન બહરામ શાહ હતો એ પણ એક શું હતો, એક તુર્ક નેતા હતો. અને બહરામ શાહને એ શરત ઉપર જે છે એ સુલતાન બનાવવામાં આવ્યો હતો કે ભાઈ તારે જે છે એ જ્યાં રેખ્તગીત નામનો વ્યક્તિ છે, મતલબ કે રેખ્તગીત નામનો વ્યક્તિ હોય છે, તો આ રેખ્તગીત જે છે જે તુર્કોનો નેતા હતો રેખ્તગીત, તો આ રેખ્તગીતને તારે જે છે એ કોઈ પણ એક સારા પદ ઉપર જે છે એ નિયુક્ત કરવું પડશે. મતલબ કે એ સમયનું જે સારું પદ હતું રાજાના વખતમાં, તો એ હતું નાયબ-એ મામલિકાત. તો નાયબ-એ મામલિકાત પદ ઉપર છે એને શું કરવામાં આવે છે, આ રેખ્તગીતને નિયુક્ત કરવામાં આવે છે. અને જે બહરામ શાહ છે એ કઠપુતળી તરીકે જ તે છે એને રાજા બનાવવામાં આવે છે, અને પાછળના પડદે જે આ રેખ્તગીત જે હોય છે એ શું કરતો હોય છે, શાસન કરતો હોય છે. તો અનૌપચારિક રીતે જે છે એ રેખ્તગીત છે એ સત્તા શું કરે છે, પોતાના હાથમાં લે છે, અને શાસન છે એ પોતાની રીતે ચલાવવાની ટ્રાય કરે છે. તો બહરામ શાહને એવું થાય છે કે ભાઈ રાજા હું છું, ભલે મેં એને નાયબે મામલિકતનું પદ આપ્યું છે, પરંતુ કોઈ પણ નીતિ વિષયક નિર્ણય છે એ તો મારે જ લેવાનો હોય. તો જે રેખ્તગીત અને બહરામ શાહ વચ્ચે સતત છે એ ચણભણ ચાલતી હતી, અને એવામાં રેખ્તગીતથી જે છે એ તંગ આવીને જે બહરામ શાહ જે છે એ એમની શું કરી દે છે, હત્યા કરી દે છે. તો આવી રીતે રેખ્તગીતની જે છે એ હત્યા થઈ જતાં જે એ સમયના જે તુર્કો હતા જેણે એને ગાદી ઉપર બેસાડ્યો હતો, એ બધા એનાથી ઈર્ષ્યા કરવા માંડ્યા કે ભાઈ આ બહરામ શાહને આપણે જે છે એ ગાદી ઉપર બેસાડ્યો, અને આવી રીતે હવે એ પોતાનું મનમાની કરીને જે પોતાના જ આપણા માણસો છે એની શું કરવા માંડ્યો છે, હત્યા કરવા માંડ્યો છે. તો એવી રીતે આ ઈર્ષ્યામાંથી ઉત્પન્ન થાય છે વિદ્રોહ. તો વિદ્રોહનું રૂપ જે છે એ ધીમે ધીમે દિલ્હીની અંદર ધારણ થાય છે, અને અંતે દિલ્હી વિદ્રોહની અંદર બહરામ શાહનું છે એ શું કરી દેવામાં આવે છે, કત્લ કરી દેવામાં આવે છે. તો એવી રીતે બહરામ શાહ પણ છે એ પોતાની સત્તા છે એ ઝાઝો સમય છે એ ટકાવી શકતો નથી, અને એમનું શું કરી દેવામાં આવે છે, હત્યા કરી દેવામાં આવે છે. તો બહરામ શાહના પછી જે
રાજા આવે છે એ છે અલાઉદ્દીન મસૂદ શાહ, જે 1242થી 1246 સુધી છે એ શાસન કરે છે. બહરામ શાહના જે ઉત્તરાધિકારી જે હોય છે અલાઉદ્દીન મસૂદ શાહ, મતલબ કે આ અલાઉદ્દીન મસૂદ શાહ એનું પતન પણ જે છે એ બહરામ શાહની જેમ જ તે છે એ થઈ જાય છે. અને આના સમયની અંદર મતલબ કે મસૂદ શાહના સમયમાં જે બલબન જે હોય છે એ આસિર એ હાજબ મતલબ કે દરબારી શિષ્ટાચારનો પ્રમુખ જે છે એ નિયુક્ત કરવામાં આવે છે. અને ધીમે ધીમે બલબન જે છે એ બધી સત્તાઓ છે એ પોતાના હાથની અંદર લઈ લે છે. તો દોસ્તો તમે જુઓ કે સતત રઝિયા સુલતાન જ્યારથી રાજા બની એ પછી સતત ઉત્તરાધિકારી યુદ્ધ જે છે એ ચાલે છે. હજી કોઈ પણ એવો સક્ષમ જે નેતા છે એ આવ્યો નથી, પરંતુ જે બલબન જે શાસક બને છે એ પછી બલબન છે એ બુદ્ધિપૂર્વક છે એ શાસન જે છે એ ટકાવી રાખવા માટેની ટ્રાય કરશે. તો જોઈએ દોસ્તો કઈ રીતે થાય છે. તો બલબન જે છે એને આસિર હાજબ જે છે મતલબ કે દરબારી શિષ્ટાચારનો પ્રમુખ છે એ નિયુક્ત કરી દેવામાં આવે છે. અને થાય છે એવું કે બલબન છે એ ડાયરેક્ટ પોતાની સત્તા છે એ પોતાના હાથમાં તો લઈ લે છે, પરંતુ એને બીક હોય છે કે ભાઈ અગાઉ જેમ જેમ આ બધાએ રઝિયા રાજા બની એ પછી જે આ બહરામ શાહ રાજા બન્યો તો એ બધાનું જે છે એ વિદ્રોહમાં જે છે એ મૃત્યુ થઈ ગયું. તો હવે મારે છે કે ડાયરેક્ટ આ વિદ્રોહમાં છે એ ઝંપલાવવું નથી, મારે હવે કંઈક એવું કરવું પડશે કે ધીમે ધીમે છે એ સત્તા હું પોતાના હાથમાં લઈ શકું. તો બલબન શું કરે છે, બલબન છે એક પહેલાં પદ લઈ લે છે આસિર હાજબ. ત્યારબાદ જે નાસરુદ્દીન મોહમ્મદ છે ને એને છે એ રાજા બનાવી દે છે, મતલબ કે નાસરુદ્દીન મોહમ્મદ છે એ મસૂદ શાહ પછી રાજા બને છે અને 1246થી 1265 સુધી છે એ શાસન કરે છે. તો જોશો દોસ્તો કે નાસરુદ્દીન મોહમ્મદની પાછળ જે ખરેખર સત્તા જેના હાથમાં હોય છે એ કોણ હોય છે, બલબન જ હોય છે, પરંતુ કઠપુતળી તરીકે નાસરુદ્દીન મોહમ્મદને જે છે એ આગળ રાખવામાં આવે છે. અને નાસરુદ્દીન મોહમ્મદને સમજાવવામાં આવે છે કે ભાઈ તું તુર્કો સાથે જે છે એ સમજોતો કર, મતલબ કે સમાધાન કર અને એની સાથે સમર્પણ કરીને આપણી સત્તા છે એ આપણે સ્પષ્ટ કરી નાખીએ કે ભાઈ અમે ગમે એ રીતે નિર્ણય લઈશું નહીં, અમે કોઈ પણ વસ્તુ જે છે એ કાંઈ પણ એવો અઘરું ડિસિઝન હશે ત્યારે અમે તમારી સાથે છે એ વાટાઘાટ કરશું. તો બલબન છે એ સામ્રાજ્યનો જ્યારે અધિકાર પોતાના હાથમાં તો લઈ લે છે, પરંતુ વિદ્રોહથી બચવા માટે શું કરે છે, આયોજન જે ઉત્તરાધિકારીનો હોય છે નાસરુદ્દીન મોહમ્મદ એને સશર્ત સમજાવે છે કે ભાઈ હું તને સુલતાન બનાવું. બલબન શું કહે છે કે ભાઈ હું તને સુલતાન તરીકે નિયુક્ત કરું, પરંતુ જે અત્યારે જે આપણા જે અમીરો છે આપણા રાજ્યના તુર્કો એ બધાની સાથે આપણે એક સમજોતો અને સમર્પણ કરીને આપણી સત્તા સ્પષ્ટ કરવી પડશે અને એને આપણે આપણા ફેવરમાં લઈને તારે જે છે એ જે રાજા તરીકે શરૂ રહેવાનું અને એ સાથે હું પણ જે છે એ ઉપરાજા તરીકે કાર્ય કરીશ. તો એવી રીતે જે છે એ સત્તા આગળ ચાલે છે અને તુર્કો સાથે સમજોતો થઈ જતા જે છે એ નાસરુદ્દીન મોહમ્મદ છે એ થોડોક લાંબા સમય માટે જે છે એ સત્તામાં બની રહે છે, મતલબ કે ઓછામાં ઓછું 20 વર્ષ સુધી છે એ શાસન કરે છે. તો બલબનને ખબર પડી જાય છે કે ભાઈ હવે વાંધો આવે એવું નથી, કેમ કે નાસરુદ્દીન મોહમ્મદ પણ બુદ્ધિશાળી છે અને તુર્કો સાથે હવે સમાધાન થઈ ગયું છે. એટલે હવે નાસરુદ્દીન મોહમ્મદને હું ડાયરેક્ટ તો હટાવી શકું એમ નથી, પરંતુ નાસરુદ્દીન મોહમ્મદનું જ્યારે ચેપ્ટર સમાપ્ત થાય એ પછી તો હું રાજા બની શકું. પણ કેવી રીતે? તો બલબન એક છે એ એક ગેમ રમે છે. બલબન છે એ પોતાની પુત્રીનો જે વિવાહ છે એ નાસરુદ્દીન મોહમ્મદ સાથે કરી દે છે. હવે સ્વાભાવિક છે કે નાસરુદ્દીન મોહમ્મદ સાથે એની પુત્રીનો વિવાહ થતાં એ બંને વચ્ચે વૈવાહિક સંબંધો બની જાય છે, પારિવારિક સંબંધો બની જાય છે અને નાસરુદ્દીન મોહમ્મદનો સસરો કોણ બની જાય છે? બલબન. તો આવી રીતે બંને છે એ પારિવારિક સંબંધો છે એ પોતે બનાવી લે છે અને સુલતાન જે છે મતલબ કે નાસરુદ્દીન મોહમ્મદ એ બલબનને છે એ ઉલુંગ ખાની ઉપાધિ આપે છે ખુશ થઈને કે ભાઈ આજથી તમને નવી ઉપાધિ આપવામાં આવે છે ઉલુંગ ખાં. તો ખાસ દોસ્તો યાદ રાખજો બલબનને છે એ ઉલુંગ ખાં તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તો જે નાસરુદ્દીન મોહમ્મદના સમયની અંદર જે છે એ બલબન છે એક શક્તિના રૂપમાં છે એ એક ઉભરી આવે છે, મતલબ કે
પોતાનું સ્થાન બલબન છે એ ખૂબ જ મજબૂત બનાવી લે છે. અને જ્યારે નાસરુદ્દીન મોહમ્મદનું મૃત્યુ જે છે એ 1265માં જ્યારે થઈ જાય છે એ પછી બલબન કહે છે કે ભાઈ એ મારો જમાઈ હતો અને હવેથી હું છે એ ગાદી ઉપર બેસીશ. તો આવી રીતે બલબન છે એ મોહમ્મદનું મૃત્યુ 1265માં થતાં પોતે ગાદી ઉપર બેસી જાય છે અને એવી રીતે એ સત્તા ઉપર આવે છે. તો દોસ્તો ગ્યાસુદ્દીન બલબન જે છે એ સત્તા ઉપર આવતા જે છે એ ખૂબ જ અમુક પોતાની સત્તા સંભાળવા માટે સારા જે છે એ ડિસિઝન પણ લે છે. એ સિવાય એ અમુક એક સિદ્ધાંત પણ આપશે, રાજત્વનો સિદ્ધાંત, એ આપણે આગળ જોઈશું. એ પહેલાં આપણે થોડુંક સ્ટાર્ટિંગમાં ગ્યાસુદ્દીન બલબન વિશે જોઈ લઈએ કે ગ્યાસુદ્દીન બલબન જે છે એ દોસ્તો 1265થી 1287 ઈસવીસન સુધી છે એ એમણે શાસન સંભાળ્યું હતું. અને ગ્યાસુદ્દીન બલબનનું વાસ્તવિક નામ જે છે એ બહાઉદ્દીન હતું અને એક ઇલ્બરી તુર્ક હતો, ઇલ્બરી જનજાતિનો તુર્ક હતો. અને એણે નવા વંશની સ્થાપના કરી હતી જેનું નામ હતું બલબની વંશ. અને બલબની વંશની જે પાયો છે એ કોણે નાખ્યો? ગ્યાસુદ્દીન બલબને. તો આ દોસ્તો આ તો તમને યાદ જ રહે એવું છે કેમ કે એનું નામ જ હતું ગ્યાસુદ્દીન બલબન અને એના ઉપરથી એણે બલબની વંશની સ્થાપના કરી હતી. અને દોસ્તો ગ્યાસુદ્દીન બલબનના તમે બાળપણમાં જાઓ તો એમાં એવું હતું કે ભાઈ બલબન જે છે એ બાળપણમાં મંગોલોના હાથે પકડાઈ ગયો હતો. અને જ્યાં મંગોલો છે એ પોતાની જે પોતાનું જે વતન હોય છે ગઝની, એ ગઝનીના બસેરા નામના સ્થળના જે એક વ્યક્તિ હોય છે ખ્વાજા જમાલુદ્દીન. તો આ ગઝનીના બસેરાના નિવાસી જે ખ્વાજા જમાલુદ્દીન હોય છે એને આ મંગોલો જે છે એને વેચી દે છે. કોને? બલબનને. બલબન જે છે એ કોની પાસે આવી જાય છે? ખ્વાજા જમાલુદ્દીન પાસે. કેમ કે મંગોલો જે છે એને પકડીને આ ખ્વાજા જમાલુદ્દીનને વેચી દે છે. અને થોડા સમય પછી આ ખ્વાજા જમાલુદ્દીન જે છે એ બલબનને ક્યાં લાવે છે? દિલ્હી લાવે છે. અને દિલ્હી લાવતા દિલ્હીમાં એમની શું થાય છે, ત્યાં પણ એને વેચી દેવામાં આવે છે બલબનને. અને દિલ્હીમાં જે છે એ સમયે ઇલ્તુત્મિશ જે છે એ ગ્વાલિયર વિજય કરીને, ગ્વાલિયર જીતીને જ્યારે પાછો ફરતો હોય છે ત્યારે બલબનને જે છે એ ખ્વાજા જમાલુદ્દીન પાસેથી દિલ્હીમાંથી જે છે એ ઇલ્તુત્મિશ છે એ બલબનને ખરીદી લે છે. અને ધીમે ધીમે બલબનની જે યોગ્યતા હોય છે એનાથી પ્રભાવિત થઈને ઇલ્તુત્મિશ છે એ એને ખસદારનું છે એ પદ આપે છે. શેનું પદ આપે છે? ખસદારનું પદ આપે છે. અને રજિયા સુલતાનના કાળમાં પણ જે બલબન હોય છે એ અમીરે શિકાર નામના પદ ઉપર છે એ બેઠેલો હોય છે. તો દોસ્તો તમે જોશો કે ઇલ્તુત્મિશે જે છે એ આ બલબનને એક ગુલામ તરીકે ખરીદ્યો હતો. અને એ પછી ધીમે ધીમે ઇલ્તુત્મિશના વારસદાર જે છે એ રજિયા સુલતાન બની. તો એ રજિયા સુલતાનના સમયમાં પણ જે છે એ ખસદારના પદ ઉપર નિયુક્ત હતો. અને રજિયાના સુલતાનના પછી પણ જે છે એ બહરામ શાહ આવ્યો. તો બહરામ શાહ જ્યારે સુલતાન બન્યો ત્યારે અમીર એ આખુર નામના પદ ઉપર જે છે એ બલબનને મળેલું હતું. મતલબ કે અમીર આખુર નામનું પદ જે છે એ બહરામ શાહના સમયમાં બલબનને મળેલું હતું. તો રજિયા વિરુદ્ધ જ્યારે ષડયંત્ર થાય છે ત્યારે બલબન જે છે એ રજિયા સુલતાનને છે એ સમર્થન કરતો નથી, પરંતુ અંદરખાને બલબન જે છે એ સમયના જે અમીર તુર્કો હોય છે એનો એ સાથ આપે છે. કેમ કે એને ખબર હોય છે કે ભાઈ રજિયા સુલતાન તો એક સ્ત્રી છે અને એમાં વિજય કોનો થવાનો છે? આ તુર્કોનો જ થવાનો છે. તો આપણે જે જગ્યાએ વધારે જુવાળ હોય એ સાઈડ રહેવું જોઈએ. તો એવી રીતે બલબન જે છે એ રજિયા સુલતાનને જે છે એ એનું ફેવર ન કરતા અંદરખાને જે તુર્કો હોય છે એનો સાથ આપે છે. અને એવી રીતે જે છે એ રજિયા સુલતાનને અંદરખાને બલબન છે એ એનો સાથ આપીને એમને હટાવવામાં સફળ થાય છે. તો દોસ્તો આવી રીતે રજિયા જે આપણે ગ્યાસુદ્દીન બલબન હોય છે એ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ રાજ્યની અંદર જે છે એ પોતાનું સ્થાન મજબૂત બનાવતો જાય છે. અને સલાઉદ્દીન મસૂદ શાહના સમયમાં પણ અમીર એ હાજીબ નામનું પદ જે છે એ એના ઉપર એ નિયુક્ત હોય છે.
તો જ્યારે 1249 ઈસવીસનમાં બલબને જ્યારે પોતાની પુત્રીનો વિવાહ જ્યારે નાસિરુદ્દીન મોહમ્મદ સાથે કર્યો ત્યારે એને કઈ ઉપાધિ આપવામાં આવી હતી? ઉલુંગ ખાની ઉપાધિ આપવામાં આવેલી હતી. અને એ સિવાય નાયબ એ મામલિકાતનું પદ પણ એને એ સમયે આપવામાં આવ્યું હતું. તો આ વાત થઈ બલબન રાજા બન્યો એ બધી પહેલાંની. પરંતુ બલબન જ્યારે રાજા બની જાય છે એ પછી બલબન છે એ એક રાજત્વનો સિદ્ધાંત આપે છે. તો આ રાજત્વનો સિદ્ધાંત જે બલબન આપે છે એની વિશેષતા હતી, બે વિશેષતા હતી. તો કે એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સુલતાનનું જે પદ હોય છે ને, રાજાનું પદ, એ ઈશ્વર દ્વારા પ્રાપ્ત થાય છે. મતલબ કે ઈશ્વર જેની પસંદગી કરે છે એ જ તે છે એ સુલતાન બની શકે છે. અને સુલતાનનું પદ જે છે, મતલબ કે સુલતાન જે છે એ કેવો હોવો જોઈએ? નિરંકુશ હોવો જોઈએ. એના ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ હોવો જોઈએ નહીં, કેમ કે એક ઈશ્વરનો એક દૂત છે. તો ઈશ્વરી શક્તિ જેના ઉપર જે છે એના ઉપર કોઈ પણ અંકુશ હોય એ આવશ્યક નથી, મતલબ કે એ નિરંકુશ હોવો જોઈએ. ટૂંકમાં એવી રીતે આ રાજત્વના સિદ્ધાંત મારફતે જે બલબન છે એ પોતે એકદમ સ્વતંત્ર રહેવા માગતો હતો, જેનાથી ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જે છે એ અંકુશ એના ઉપર આવે નહીં. તો બલબનના વિષયમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ બલબને જે છે એ રક્ત અને લોહાની, મતલબ કે રક્ત અને લોઢાની નીતિ છે એ અપનાવી હતી. તો સીધી રીતે જે કામ થઈ શકે એમ નહોતું, ત્યાં એમને હત્યા અને કડક રીતે નીતિ અપનાવીને પણ પોતાનું સ્થાન એણે મજબૂત કર્યું હતું. અને રાજત્વનો સિદ્ધાંત એણે એ માટે આપ્યો હતો કે કોઈ પણ વિદ્રોહ છે એ એના વિરુદ્ધ ક્યારેય પણ થાય નહીં. તો આવી રીતે રાજત્વના સિદ્ધાંતમાં આપણે જો ડિટેલમાં જોઈએ તો રાજત્વ મતલબ કે સુલતાન. તો સુલતાન જે છે એ પૃથ્વી ઉપર ઈશ્વરનો એક પ્રતિનિધિ અને એક પ્રતિબિંબ છે. તો ઈશ્વરનો પ્રતિનિધિ મતલબ કે નિયાવત એ ખુદા, અને ઈશ્વરનું પ્રતિબિંબ મતલબ કે જિલ્લે અલ્લાહ. તો સુલતાન તો એક ઈશ્વરનો પ્રતિનિધિ અને ઈશ્વરનું પ્રતિબિંબ છે. તો આવી રીતે જે બલબન છે એ સુલતાનનું જે પદ હોય છે તો એ સમ્રાટના પદને એ કેવું ઘોષિત કરી દે છે? દૈવી ઘોષિત કરીને બધી સત્તાઓ છે એ પોતાના હાથમાં કેન્દ્રિત કરી લે છે. અને એવી રીતે ધીમે ધીમે એ પોતાનો અમુક જે એને પસંદ હોય છે એવા નિયમો બનાવે છે. જેવી રીતે કે સિજદા, તો કે જ્યારે દરબાર ભરાય ત્યારે એની સામે શિર જે છે મસ્તક છે એ નમાવીને બેસવું, શિર ઝુકા કર બેઠના, મતલબ કે મસ્તક ઝુકાવીને બેઠવું. એ સિવાય પાઓસ, મતલબ કે જે પગ છે એમને ચુંબન કરવું. તો આ સિજદા અને પાઓસ નામની પ્રથા છે એ બલબન છે એ પોતાના રાજ્યમાં શરૂ કરે છે. અને દોસ્તો એ સિવાય ઇલ્તુત્મિશ છે એ બલબન છે એ ઇલ્તુત્મિશ દ્વારા આપણે જોયું હતું કે ભાઈ એક જે દળ શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું તુર્કાન એ ચહલગાની અથવા તો ગુલામ ચાલીસા દળ. તો ઇલ્તુત્મિશ દ્વારા જે આ ગુલામ ચાલીસા દળ શરૂ કરવામાં આવ્યું હતું એને બલબન છે એ રાજા બનતા એને શું કરી દે છે? સમાપ્ત કરી દે છે કે ભાઈ હવે આ વસ્તુની આપણે જરૂર નથી. અને એવી રીતે આ ગુલામ ચાલીસા દળનું જે છે એ સમાપ્ત કરી દેવામાં આવે છે. અને બલબનને એના રાજ્યમાં જો વધારે કોઈ વસ્તુથી ખતરો હોય તો એ કોનાથી હતો? મંગોલ આક્રમણથી. તો મંગોલ આક્રમણને રોકવા માટે એ એક ઉત્તર પશ્ચિમ સીમા ઉપર એક સુદૃઢ દુર્ગોનું છે એ શું કરે છે? નિર્માણ કરાવે છે કે ભાઈ ક્યારેય પણ મંગોલ આક્રમણ જો આપણી ઉપર થાય તો આપણું રાજ્ય સુરક્ષિત રહે. એ સિવાય દોસ્તો બલબન છે એ પોતાના દરબારમાં પ્રતિવર્ષ ફારસી તહેવાર જે હોય છે નોરોઝ, તો એ શાનો શોકતથી ઉજવવાની પ્રથા છે એ પોતાના રાજ્યમાં શરૂ કરે છે કે ભાઈ ફારસી તહેવાર નોરોઝ છે દર વર્ષે આપણે આપણા રાજ્યમાં છે ખૂબ જ ધૂમધામથી ઉજવશું. એ સિવાય દુશ્મનોને માહિતી મેળવવા માટે અને દુશ્મનની ગતિવિધિઓ જાણવા માટે એ એક દળનું નિર્માણ કરે છે, ગુપ્તચર વિભાગનું નિર્માણ કરે છે, જેનું નામ હોય છે બરીદ-એ-મુમાલિક. તો બરીદ-એ-મુમાલિક જે દળ હોય છે એ કોના સમયમાં હોય છે? બલબનના સમયમાં હોય છે. તો દોસ્તો આ બધા પોઈન્ટ છે તમે ખાસ છે એ યાદ રાખજો. હવે દોસ્તો બલબનના બે પુત્રો હોય છે જેનું નામ હોય છે મુહમ્મદ ખાં અને બુગરા ખાં.
તો આપણે જોયું હતું કે ભાઈ બલબનને ખતરો કોનાથી હોય છે? મોંગોલ આક્રમણથી. એ માટે એક દુર્ગોનું નિર્માણ પણ કરાવે છે. તો મુહમ્મદ ખાનના કેસમાં એવું થાય છે કે આ મજબૂત દુર્ગ બનાવવા છતાંય પણ ઈસવીસન 1286માં મંગોલ આક્રમણ થાય છે અને આ મંગોલ આક્રમણ સામે લડતા જે મુહમ્મદ ખાં છે એની શું કરી દેવામાં આવે છે? હત્યા કરી દેવામાં આવે છે. અને આ મુહમ્મદ ખાં જે હોય છે એમના હસ્તક જે છે એ 3 પ્રાંત હોય છે, 3 રાજ્ય હોય છે: મુલતાન, સિંધ અને લાહોર. તો સ્વાભાવિક છે દોસ્તો કે મુહમ્મદ ખાનની જો હત્યા કરી દેવામાં આવે તો આ મુલતાન, સિંધ અને લાહોર છે કોનામાં ભળી જાય? મંગોલમાં ભળી જાય. તો મુહમ્મદ ખાનનું પતન થતાં મુલતાન, સિંધ અને લાહોર છે એ મંગોલોની હસ્તક છે એ આવી જાય છે. અને મુહમ્મદ ખાનના જે ક્ષેત્રની અંદર ટૂંકમાં એના આશ્રયમાં અમીર ખુસરો અને અમીર હસન નામના પ્રસિદ્ધ વ્યક્તિઓ પણ એ સમયમાં હતા. અને મુહમ્મદ ખાનની હત્યા કરી દેવામાં આવતા આ જે એના આશ્રયમાં અમીર ખુસરો અને અમીર હસન હતા એ ભાગીને ક્યાં વયા જાય છે? બલબનની પાસે ચાલ્યા જાય છે. તો એવી રીતે મુહમ્મદ ખાન પછી અમીર ખુસરો અને અમીર હસન ક્યાં જાય છે? બલબન પાસે જાય છે. અને આવી રીતે બલબન જે છે એ પુત્રોના વિક્ષોભમાં ઈસવીસન 1287માં બલબનનું પણ મૃત્યુ થઈ જાય છે. તો દોસ્તો આવી રીતે જે બલબનનું જે શાસનકાળ જે છે એ અહીંયા સમાપ્ત થાય છે. દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે ખિલજી વંશનો જે ઉદય થતો આપણે જોવા મળશે, જે 1290થી ઈસવીસન 1320 સુધી છે એ ચાલશે. તો ખિલજી વંશની અંદર પણ જે છે એ 3 શાસક આવશે: જલાલુદ્દીન ખિલજી, અલાઉદ્દીન ખિલજી અને મુબારક શાહ ખિલજી. તો એમના વિશે પણ હવે પછીના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ડિટેલથી ચર્ચા કરીશું. દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો જો તમને ગમ્યો હોય તો દોસ્તો વિડીયોને તમે તમારા બધાય સોશિયલ મીડિયા નેટવર્ક જે હોય છે, વોટ્સઅપ હોય છે, એમાં શેર કરો, જેથી કરીને બીજા મિત્રો પણ જે છે એ આપણી સાથે જોડાઈ શકે. ખૂબ ખૂબ આભાર.